નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી ગાયકવાડ હવેલી પાસે ગઈકાલે એક હિચકારો હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક 26 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકીને આરોપીઓએ રહેસી નાખ્યો છે। આને લઈને અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે। થોડાક સમય પહેલાથી અમદાવાદ શહેરમાં શાંતિ હતી, કાયદો વ્યવસ્થા જળવાઈ રહી હતી, પરંતુ ફરી આરોપીઓ દ્વારા માથું ઉંચકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ગાયકવાડ હવેલી પાસેનો આ બનાવ છે, જેમાં આજે મૃતક યુવક છે આકાશ ઓડ, તેનો આરોપીઓ સાથે કોઈ બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી અને તેને જૂની અદાવતને ધ્યાનમાં રહીને દાજમાં લઈને આરોપીઓ દ્વારા ગઈકાલે નશાની હાલતમાં આકાશ ઓડ નામના યુવાન પર હુમલો કરવામાં આવ્યો। આ ઘટનામાં 4 થી 5 જેટલા શખ્સોના નામ સામે આવી રહ્યા છે। આ મામલે મૃતક આકાશ ઓડના પરિવારજનો છે તે સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા। શું આક્ષેપો તેઓ કરી રહ્યા છે, કોણ આમાં આરોપીઓ સંડોવાયેલા છે અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા શું કહ્યું તે સાંભળો। મારું નામ જયેશ બાબુભાઈ ઓડ। મારે નમ્ર વિનંતી છે, આ જમાલપુરમાં કોરસની બાટલી ને ડ્રગ્સનો બહુ ધંધો ચાલે છે, બેફામ। પોલીસવાળા બી કંઈ નહીં કરતા। મારો ભાઈ મરી ગયો, કાલ બીજો માણસ મરી જશે। કઈ રીતે તમારો ભાઈ મરી ગયો? શું થયું હતું? માથાકૂટ હતી? ખાલી માથાકૂટ, ખાલી બોલાચાલી થઈ હતી, પણ એનું પતી ગયું હતું। પણ બીજા દાડે ધ્યાનમાં રાખ્યો, મારા ભાઈનું પૂરી માહિતી આપી, એની કોલ હિસ્ટ્રીમાં નીકાળવું પડશે, કેમ કે મારા ભાઈની ડ્રેકી કરી ને મારો ભાઈ આવતો હતો નોકરીથી। પછી એના ઉપર બનાવ બન્યો, બર્ગમેન ગાડીના આગળ લાઈન ને એના ઉપર ઘાવે જીવલેણ હુમલો છરી લઈને ચાલુ જ પડી ગયા હતા 5-6 જણા। કેટલા વાગ્યાની આસપાસનો બનાવ હતો? 9:30 થી 10 વિગતમાં એવું હતું કે મારો ભાઈ ત્યાં ગયો છે રાતે એના ફ્રેન્ડને મૂકવા, તો ફ્રેન્ડને મૂક્યો ને તો જતો હતો, તો કંઈક બોલ્યો મારા કે તારા ભાઈ, મારા ભાઈને એમ કે તું અહીંયાનો દાદા બાદા એવું બધું કે। મારા ભાઈએ કીધું ના, તો બોલા ચાલી થઈ ગાળમ ગાળી, પછી એને પતી ગયું ત્યાંથી। પછી અંદર મારા મહેલા પર આવ્યા, પછી ત્યાંથી વાતચીત કરી, બોલાવ્યો, એને બી સમાધાન કરાવ્યું અને હું હતો બહાર। પછી સમાધાન કરાવ્યું, મને તો જાણ જ નહીં। પછી હું આવ્યો, બીજ ભરવા ગયેલો રણુજા, તો જેવો આવ્યો ને એ તારે બી ખબર નહીં આ બનાવ બની ગયો, અને પછી મને ખબર પડી કે આવી મેટર હતી। પબજી વાળી વાત તો ખોટી જ છે, એ અપવાદ છે। આરોપી 6 આરોપી હતા। કોઈનું નામ? એક આરોપીનું નામ મિત પરમાર। આરોપીઓ ડ્રગ્સ ને માફિયા બધા એવું એમડી ડ્રગ્સ બાટલી ને એવું બધો ધંધો બી કરે છે એ લોકો। કેટલા આરોપીઓ હતા? કોઈના નામ? મને એક જ નું નામ ખબર છે મેડમ, બધા મોમેડન હતા। આ લોકો કરે છે, વેચે છે બેફામ। જોયા છે સર, તમને બારે બાટલીઓના ડબ્બા પડ્યા છે। નહીં કઈ વિરોધ નહીં, પણ મારા ભાઈને એને આના હિસાબે બોલાચાલી થઈ હતી, મારા મારી થઈ, ભાઈ સમાધાન પતી ગયું। થેન્ક યુ। આપણે સાંભળ્યા હતા આકાશ ઓડના પરિવારજનો, તેમની નારાજગી જોવા મળી રહી છે અને આ મામલે તેમણે ન્યાયની માંગ કરી છે। આ ઘટનામાં 5 જેટલા આરોપીઓ હોવાની હાલ વિગતો કહેવાઈ રહી છે, જેમાં હાલ આરોપીઓને પકડવા માટે ગાયકવાડ હવેલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે। ત્યારે કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ થાય છે અને શું ખુલાસાઓ પોલીસની તપાસ બાદ સામે આવે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।